જય હિન્દ સાથીઓ, ફરીવાર આપ સૌનું સ્વાગત છે એક નવા ચેપ્ટર સાથે, જેનું નામ છે એનેલોજી, એટલે કે રીઝનિંગની એક સિરીઝ છે આપણે શરૂ કરી છે. તો આગળના લેક્ચરની અંદર સિરીઝ એટલે કે શ્રેણીઓ વિશેની ચર્ચા આપણે કરી હતી. તો પરીક્ષાની અંદર જે અલગ અલગ પ્રકારે પ્રશ્નો પૂછાતા હોય છે, તો એના માટે આજે ફરીવાર આપણે તમારી સમક્ષ ઉપસ્થિત થયા છે. તો આજનો જે આપણો ટોપિક છે એ કયો છે? એનાલોજીનો રહેશે. હવે આના વિશે ચર્ચા શરૂ કરીએ એ પહેલા એક સારા સમાચાર એ છે કે લગભગ એકાદ દિવસની અંદર આપણી અગ્નિવીર માટેની નોટિફિકેશન, ઓફિશિયલ નોટિફિકેશન છે આવી જવાની છે. તો જે જવાનો અગ્નિવીરની તૈયારી કરી રહ્યા છે એમને પોતાની જે મહેનત છે એ મહેનતને હવે વધારી દેવાની છે, કે જેનાથી આ 2026ની આ જે ભરતી છે એની અંદર તમે શું કરી શકો? તો કે ભાઈ તમારું સપનું છે સાકાર કરી શકો. ચાલો તો આપણે શરૂ કરીએ. તો એનાલોજીનો જે ટોપિક છે રીઝનિંગની અંદર આપણને પૂછાશે, તો સૌથી પહેલા તો આના વિશેની આપણે બેઝિક માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. તો આનું ગુજરાતી આપણે કરવું હોય તો આવી રીતે કંઈક કરી શકીએ. સમાનતા. એનાલોજી એટલે શું કહી શકાય? સમાનતા. આવો શબ્દ છે વાપરી શકાય. હવે આપણને એવું થાય કે ભાઈ આ શું કહેવા માંગે છે અને પરીક્ષાની અંદર કઈ રીતે આપણને પ્રશ્ન પૂછાશે. તો સમાનતા, એના ઉપરથી તમે સમજી શકો કે કંઈક સરખું જે હોય એની અહીંયા વાત કરવામાં આવી છે. હવે આપણને એવું થાય કે આ સરખું એટલે શું? તો હું તમને એક એક્ઝામ્પલ આપું. ધારો કે અહીંયા હું લખું સફરજન લખ્યું અને એની સામે હું લખું ફળ. પછી નીચે હું લખું કેળું. તો એની સામે હું શું લખીશ? તો કે ફળ. પછી હવે અહીંયા હું લખું રીંગણ અને એની સામે હું લખું શાકભાજી. જો સફરજન એની સામે મેં શું લખ્યું? ફળ. કેળું એની સામે મેં શું લખ્યું? ફળ. હવે અહીંયા મેં શું લખ્યું? તો કે રીંગણ અને એની સામે મેં શું લખ્યું? તો કે શાકભાજી. અને પછી આવી રીતે મેં અહીંયા જો આ સફરજન છે શું બતાવે છે? ફળ બતાવે છે. કેળું છે એ શું બતાવે છે? ફળ બતાવે છે. પછી તો કે રીંગણ છે એ શું બતાવે છે? તો કે શાકભાજી. ટૂંકમાં રીંગણનો સમાવેશ એની અંદર થાય છે, શાકભાજીની અંદર થાય છે. તો આવી રીતે પરીક્ષાની અંદર આપણને આપશે અને પછી એની સામે તમને શું પૂછે? તો કે એને લગતો એક પ્રશ્ન પૂછે. ધારો કે હવે હું અહીંયા લખું બટેટો અને અહીંયા તમને હું પૂછું પ્રશ્નાર્થ. તો જેમ સફરજનનો સમાવેશ ફળમાં થાય, રીંગણનો સમાવેશ શાકભાજીમાં થાય, તો હવે તમને ખબર પડે કે બટેટું છે તેનો સમાવેશ આપણે શેની અંદર કરીએ? શાકભાજીની અંદર કરીએ. ચાલો બીજું એક આપણે એક્ઝામ્પલ લઈએ એટલે તમને ખ્યાલ આવે. ધારો કે હું અહીંયા લખું ભારત અને એની સામે હું લખું રૂપિયો. પછી અહીંયા હું લખું અમેરિકા અને એની સામે હું તમને આપું ખાલી જગ્યા. પરીક્ષામાં આ રીતે આપણને પ્રશ્ન પૂછે. તો હવે તમારે શું કરવાનું છે? તો કે ભારતનો જે સંબંધ છે અહીંયા તમને શેની સાથે આપેલો છે? તો કે રૂપિયાની સાથે આપેલો છે. તો આના દ્વારા તમે શું સમજી શકો? તો કે ભાઈ ભારત છે તો ભારતનું જે ચલણ છે, ભારતનું ચલણ કયું છે? તો કે રૂપિયો છે. એટલે કે ભારતમાં કયા ચલણનો ઉપયોગ થાય છે? તો કે રૂપિયા. તો હવે તમારે વિચારવાનું કે આ અમેરિકા છે તો અમેરિકાનું જે ચલણી નાણું છે કયું છે? તો એના માટે તમને જનરલ નોલેજની પણ થોડીક માહિતી હોવી જોઈએ કે ભાઈ અમેરિકાની અંદર શું વપરાય છે? તો કે ડોલર વપરાય છે. તો જો જે રીતે ભારતનો સંબંધ રૂપિયા સાથે સ્થાપિત થઈ રહ્યો છે એ જ રીતે અમેરિકા છે તો અમેરિકાના અહીંયા આપણે શેની વાત કરી? ચલણની વાત કરી. તો અમેરિકા માટેનું જે ચલણ છે એ કયું છે? તો કે ડોલર. અને એ તમને નીચે 4 ઓપ્શન આપેલા હોય એના દ્વારા તમે છે એનો ઉપયોગ કરી શકો.
તો હવે આ જે સમાનતાની આપણે વાત કરી તો સમાનતા પણ મિત્રો અલગ અલગ પ્રકારની હોય. જો આ ઉપરની આપણે લીધી છે એને તમે શું કહી શકો તો કે શબ્દ આધારિત કહી શકો. અને આ શબ્દ આધારિત સમાનતા છે એની અંદર તમને અલગ અલગ જીકે એટલે કે જનરલ નોલેજ, ધારો કે કોઈ દેશ છે, કોઈ રાજ્ય છે, એટલે તમને રાજધાની આપેલી હોય, ચલણ આપેલું હોય, કોઈક વસ્તુના તમને એકમ આપેલા હોય, પછી જુદા જુદા જે વૈજ્ઞાનિકો છે તો એને લગતી કંઈક શોધ કરેલી હોય તો એના વિશેની માહિતી તમને આપવામાં આવેલી હોય, પછી કોઈક સંસ્થા છે તો સંસ્થાનું હેડક્વાર્ટર તમને આપવામાં આવેલું હોય. તો આવી રીતે અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે આમાંથી પૂછાય. શેના આધારિત તો કે શબ્દ આધારિત હોય તે. પછી બીજી જે આવશે એને આપણે કહીએ અક્ષર આધારિત. અને ત્રીજી જે આપણે આવશે સંખ્યા આધારિત. હવે તમને એમ થાય કે અક્ષર આધારિત એટલે કે વર્ણમાલાના કઈ રીતે હોય, તો જો આમાં શું હોય તો કે અક્ષર આધારિત માની લ્યો કે અહીંયા મેં લખ્યું છે A B, પછી એની સામે મેં લખ્યું C D, પછી અહીંયા મેં લખ્યું X Y અને અહીંયા મેં લખ્યું Z A. તો હવે આને તમે જો આના માટે તમારે શું કરવું પડે તો કે A થી Z સુધીના જે ક્રમ છે આપણને ખબર હોવી જોઈએ. હવે આ તમે જો A B, હવે આ A નો સંબંધ છે એ કોની સાથે છે તો કે અહીંયા C સાથે છે. એવી રીતે B નો સંબંધ કોની સાથે છે તો કે D સાથે છે. તો A થી C સુધી જવા માટે મારે શું કરવું પડે તો કે એની અંદર મારે કેટલા ઉમેરવા પડશે? 1 ઉમેરવા પડે. ત્યારે હું ક્યાં પહોંચ્યો? A થી C સુધી પહોંચ્યો. સેમ એવી જ રીતે B થી D સુધી જવા માટે પણ મારે કેટલું સ્ટેપ આગળ જવું જોઈએ તો કે 1 સ્ટેપ આગળ જવું જોઈએ. હવે એવી રીતે અહીંયા જો X Y એની સામે તમને શું આપેલું છે Z A. તો X થી મારે Z સુધી જવા માટે શું કરવું પડે તો કે X Y ને Z, એટલે કેટલા ઉમેરવા પડ્યા? 1. સેમ એવી જ રીતે અહીંયા Y થી A સુધી જવા માટે તો કે Y Z અને ફરીવાર આપણે પાછું શરૂ કરીએ એટલે શું આવી જશે A. તો હવે આ તમને આપ્યું હોય પ્રશ્નની અંદર એટલે કે તમને એમ આપે કે A B એને કહેવાય C D, પછી અહીંયા આમ આપે G H અને અહીંયા તમને આપશે ખાલી જગ્યા. તો કે ભાઈ AB નો સંબંધ જેવી રીતે CD સાથે છે સેમ એવી જ રીતે GH નો સંબંધ તમારે શોધવાનો છે. એટલે કે અહીંયા કંઈક વિચારીને આપણે A B થી CD સુધી પહોંચ્યા એવી રીતે તમારે GH થી આગળનો જવાબ સુધી પહોંચવાનું રહેશે. તો જે વસ્તુ અહીંયા તમે કરી હોય શું કર્યું? A B અને C, પછી અહીંયા B C અને D. તો એવી જ રીતે અહીંયા તમારે કરવાનું. તો કે અહીંયા શું છે તો કે G, તો G પછી કયો અક્ષર આવશે? ABCD નો અક્ષર તો કે GH અને અહીંયા શું આવશે? I અને અહીંયા H તો I અને પછી શું આવશે? J. તો અહીંયા તમને જવાબ મળી ગયો. શું મળી ગયો? I અને J. તો આને અક્ષર આધારિત આપણે કહી શકીએ. અને પછી કઈ છે સંખ્યા આધારિત, એટલે કે જુદી જુદી સંખ્યાઓ નો તમને ઓપ્શન આપેલો હોય. માની લ્યો કે અહીંયા તમને લખી દીધું છે 16 અને એની સામે લખી દીધું છે 4, પછી અહીંયા લખ્યું છે 25 અને અહીંયા તમને આપી છે ખાલી જગ્યા. તો જો 16 ને તમારે કોની સાથે રિલેટ કરવાના છે તો કે 4 સાથે. તો સૌથી પહેલો આપણને શું બતાય કે ભાઈ 4 નો વર્ગ કયો છે? 16 છે. એટલે કે 16 નું વર્ગમૂળ કયું થયું? 4. તો એવી જ રીતે હું અહીંયા વિચારું તો 25 નું વર્ગમૂળ કેટલું થશે તો કે 5 થશે. પછી અહીંયા હું બીજું શું વિચારી શકું? જો આ પહેલી વસ્તુ આપણે કરી. હવે એ ખાસ આપણને ઓપ્શન આપ્યા હોય એના ઉપરથી તમને ખબર પડશે. પણ અહીંયા અત્યારે આપણે આને આવી રીતે લઈએ કે ભાઈ 16 એ કોનો વર્ગ છે? 4 નો વર્ગ છે. તો 25 એ કોનો વર્ગ થશે? 5 નો. બીજો આપણે એક એક્ઝામ્પલ લઈએ. હું આમ લખું 120 અને અહીંયા લખું 12 અને અહીંયા 80 અને અહીંયા પછી તમને ખાલી જગ્યા. તો જો તમારે શું કરવાનું છે? તમારે વિચારવાનું. શું વિચારવાનું કે ભાઈ આ 120 માંથી 12 કઈ રીતે બન્યા? તો
120 માંથી 12 કઈ રીતે બન્યા? તો તમે જોશો કે 120 ને હું કેટલાથી ભાગાકાર કરું? 10 થી ભાગાકાર કરું તો 12 આવે. તો 120 ભાગ્યા 10 કરીશ તો કેટલા આવ્યા? 12. અહીંયા જે વસ્તુ કરી એ જ વસ્તુ તમારે અહીંયા કરવાની. તો 80 ભાગ્યા કેટલા કરવાના? 10. તો 80 ભાગ્યા હું 10 કરીશ તો જવાબ મને કેટલો મળશે? તો કે 8 મળશે. એટલે આ રીતે તમારે અલગ અલગ પ્રકારના પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાશે. તો હવે વિવિધ ટાઈપના જે ક્વેશ્ચન પરીક્ષાની અંદર પૂછાતા હોય છે તો એવા પ્રશ્નોની છે આપણે પ્રેક્ટિસ કરવાની છે. ચાલો તેના માટે આપણે ધીરે ધીરે આગળ વધીએ. જો સૌથી પહેલો પ્રશ્ન આપણને આપ્યો છે શબ્દ આધારિત. ભારત અને અહીંયા તમને શું આપેલું છે? નવી દિલ્હી. હવે આપણને ખબર પડવી જોઈએ કે નવી દિલ્હી એ ભારતની શું છે? તો કે રાજધાની છે. તો નવી દિલ્હી એ ભારતની રાજધાની છે. તો એવી રીતે તમારે કોની રાજધાની ગોતવાની? ફ્રાન્સની. તો બોલો મિત્રો, ફ્રાન્સની રાજધાની કઈ છે? કઈ છે? પેરિસ. તો તમારો જવાબ શું આવશે? પેરિસ. એટલે એનો અર્થ એવો થયો કે સૌથી પહેલા આના ઉપરથી તમને ખબર પડી. શું ખબર પડી? તો કે તમારે શું તૈયાર કરવું પડે? તમને શું આવડતું હોવું જોઈએ? રાજધાનીઓ આવડતી હોવી જોઈએ. તો તમે આ પ્રશ્નોનો જવાબ સરળતાથી આપી શકો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જો ડોક્ટર અને એની સામે શું આપેલું છે? દર્દી. તમને પ્રશ્નની અંદર જે વસ્તુ આપેલી હોય એને તમારે બરાબર જોવાની છે. અહીંયા ડોક્ટર અને એની સામે શું આપેલું છે? દર્દી. એટલે કે ડોક્ટર હોય તો ડોક્ટરની પાસે કોણ જશે? તો કે દર્દીઓ જશે. તો સેમ એવી જ રીતે હવે તમારે વિચારવાનું છે અહીંયા કોણ છે? તો કે વકીલ. તો હવે નીચે આપણને શું આપેલા છે? ઓપ્શન આપેલા છે. તો જો સૌથી પહેલો ઓપ્શન તમને શું આપેલો છે? ગ્રાહક. હવે મિત્રો ગ્રાહક છે એ વકીલ પાસે જાય નહીં. પછી કયો ઓપ્શન તમને આપેલો છે? તો કે આરોપી. પછી કયો ઓપ્શન આપેલો છે? મેજિસ્ટ્રેટ. મિત્રો મેજિસ્ટ્રેટ છે પણ વકીલ પાસે જશે નહીં. હવે આપણી પાસે બે ઓપ્શન વધ્યા, આરોપી અને બીજું શું વધ્યું? અસીલ. હવે આરોપી ક્યારે કહેવાય? તો કે જે જજ હોય એને કઈક સજા આપી દે પછી શું બને? આરોપી બને. તો એના માટે જો અહીંયા આરોપી પણ નહીં આવે તો વકીલ એની પાસે કોણ જશે? તો કે અસીલ. તો જેવી રીતે ડોક્ટર છે એનો સંબંધ દર્દી સાથે છે તો એવી જ રીતે વકીલનો સંબંધ છે મિત્રો કોની સાથે થશે? અસીલ સાથે થશે. ચાલો આગળ. હવે જો ગાય અને અહીંયા શું આપેલું છે? કોઢ. એટલે કે ગાયને જે જગ્યાએ આપણે રાખીએ એ જગ્યાને આપણે શું કહીએ છીએ? કોઢ કહીએ છીએ. તો એવી રીતે તમારે વિચારવાનું કે ભાઈ ઘોડાને ક્યાં રાખવામાં આવે? તો મને કયો જવાબ શું આવશે? ઘોડો ક્યાં હશે? તબેલાની અંદર. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. પછી આ ગુફા, માળો, વાડો. જો અહીંયા ડાયરેક્ટ તમને જવાબ મળી ગયો. શું મળી ગયો? તબેલો. હવે ક્યારેક એવું થાય કે ડાયરેક્ટ આપણને જવાબ ન મળે. જ્યારે જવાબ ન મળતો હોય ત્યારે શું કરવાનું? 4 ઓપ્શન જોવાના. 4 ઓપ્શન ને તમે જોશો એટલે તમને ઓટોમેટિક ખબર પડશે કે આ જવાબ તો આમાં નહીં જ આવે. તો એવી રીતે પણ આપણે જવાબ છે મેળવી શકશું. ચાલો આગળ વધીએ. લેખક અને એની સામે તમને શું આપેલું છે? કલમ. એટલે કે લેખક છે એના માટે લખવા માટે શેનો ઉપયોગ કરતા હોય છે? કલમનો મિત્રો ઉપયોગ કરતા હોય છે. તો એવી જ રીતે લેખક માટે શું જરૂરી છે? તો કે કલમ જરૂરી છે. તો હવે તમારે વિચારવાનું તમને શું આપેલું છે? સૈનિક. તો સૈનિક માટે શું જરૂરી હોય? તો જો અહીંયા પેલું તમને શું આપેલું છે? યુદ્ધ. હવે ઘણાને એવું થાય કે સૈનિક છે યુદ્ધ કરવા માટે જતા હોય એ વાત સાચી છે પણ આ વસ્તુ જે તમને આપેલી છે એની સાથે આને આપણે સંબંધિત હોય એવું ગોતવાનું છે. તો જો યુદ્ધ, ગણવેશ, બંદૂક અને બહાદુરી. તો આપણને ખબર પડે કે ભાઈ સૈનિક છે તો સૈનિક પોતાની સાથે શેનો ઉપયોગ કરતા હોય છે? બંદૂકનો. તો લેખક માટે શું છે જરૂરી? કલમ. એવી રીતે સૈનિક માટે એનો હથિયાર છે શું થશે? બંદૂક છે એ થશે. ચલો હવે હલેશું. હલેશું અને એની સામે તમને શું આપેલું છે? હોડી. એટલે કે હોડીની અંદર આપણે બેઠા હોય પછી એમાં શું કરવું પડે? ઓલા હલેસા મારતા હોય. તો સેમ એવી જ રીતે હોડીને ચલાવવા માટે શું કરવું પડે ભાઈ? હલેસા મારવા પડે. તો અહીંયા શું લખ્યું છે? પેડલ. તો પેડલ છે શેના માટે આપણે મારવા પડશે? રસ્તા ઉપર
પછી અહીંયા શું આપેલું છે ટાયર, અહીંયા આપેલી છે ચેન, અહીંયા શું આપેલું છે સાયકલ. તો આપણે ઓપ્શન ઉપરથી ખબર પડે કે ભાઈ સાયકલ ને મારે ચલાવવી હોય તો શું મારવું પડે મિત્રો? પેડલ મારવા પડે. રસ્તાની ઉપર પેડલ મારવાનો, પણ અહીંયા આપણે જોવાનું છે જો ઓડીને ચલાવવા માટે શું કરવું પડે? લેસા મારવા પડે. એવી રીતે સાયકલ ચલાવવા માટે શું મારવું પડશે મિત્રો? આપણે પેડલ છે મારવા પડશે. આગે बढ़ते हैं. ચુંબક, અને અહીંયા આપણને શું આપેલું છે? ધ્રુવ. તો હવે જો આ ચુંબક હોય તો ચુંબકને બે ધ્રુવ હોય, એક ઉત્તર ધ્રુવ હોય અને કયો ધ્રુવ હોય? તો કે દક્ષિણ ધ્રુવ હોય. તો ચુંબકના આ બે છેડા આપણને આપેલા છે એવું કહી શકીએ. કયો? તો કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. તો એવી જ રીતે હવે અહીંયા તમને શું આપેલું છે? બેટરી. તો હવે આ જે બેટરી છે તો બેટરી પણ આ પ્રકારની જ કંઈક હશે. તો બેટરીને પણ તમે જોશો તો એમાં આવું પ્લસ અને નીચે શું લખેલું હોય? માઇનસ. એ પ્રકારનું મિત્રો લખેલું હશે. તો હવે જો અહીંયા તમને શું આપેલું છે? તો કે ઉર્જા. પછી બીજું શું આપેલું છે? તો કે પાવર. પછી અહીંયા શું આપેલું છે? ટર્મિનલ. અને અહીંયા શું આપેલું છે? સેલ. ઓપ્શન ઉપરથી તમે જો બેટરીની અંદર શું હોય? તો કે પાવર હોય, અને પાવરમાં તમારે જોવાનું શું લખેલું હોય? પ્લસ અને માઇનસ એવું લખેલું હોય. અને આ પ્લસ અને માઇનસ વાળું આપણે શા માટે લીધું એ આપણને ખબર કેમ પડી? કારણ કે અહીંયા આપણને કીધું છે કે ભાઈ ચુંબક, ચુંબક શેની સાથે સંકળાયેલું છે? ધ્રુવ સાથે સંકળાયેલું છે. ચાલો, કાર્ડિયોલોજિસ્ટ, અને અહીંયા શું આપેલું છે? હૃદય. એટલે કે મિત્રો જેને હૃદયની તકલીફ હોય, હૃદયના જે સ્પેશિયલ ડોક્ટર હોય, સ્પેશિયાલિસ્ટ, એને આપણે શું કહીએ? કાર્ડિયોલોજિસ્ટ કહીએ. તો હવે એવી જ રીતે અહીંયા શું લખેલું છે? નેફ્રોલોજિસ્ટ. તો નેફ્રોલોજિસ્ટ છે નીચેનામાંથી કયા અંગને લગતા ડોક્ટર કહેવાય? તો ફેફસા, કિડની, મગજ કે યકૃત? તો આની અંદર છે મિત્રો તમારો જવાબ છે શું આવશે? કિડની. કિડની માટેના જે સ્પેશિયલ ડોક્ટર હોય એને આપણે શું કહીએ? તો કે નેફ્રોલોજિસ્ટ કહીએ. એટલે કે કાર્ડિયોલોજિસ્ટ હૃદય સાથે સંલગ્ન છે, તો નેફ્રોલોજિસ્ટ કોની સાથે છે ભાઈ? કિડની સાથે છે. જો હવે શું છે? એનેટોમી. આ એનેટોમી એક શું છે? શાખા છે, વિજ્ઞાન છે. જે શેને લગતું છે? પ્રાણી શાસ્ત્રને લગતું છે. તો સેમ એવી જ રીતે અહીંયા કઈ શાખા છે? પીડિયાટ્રિક્સ. તો તમે આવું નામ સાંભળ્યું હોય, પીડિયાટ્રિશિયન. તો હવે આ પીડિયાટ્રિશિયન છે નીચેનામાંથી કોની સાથે? તો કે રસાયણ શાસ્ત્ર. ખોટી વાત છે. ખનિજ શાસ્ત્ર. ખોટી વાત છે. યંત્રશાસ્ત્ર. ખોટી વાત છે. મિત્રો પીડિયાટ્રિશિયન કોને કહેવાય? નાના બાળકોના જે રોગોના નિષ્ણાત હોય આપણે શું કહીએ? પીડિયાટ્રિશિયન કહીએ. એટલે કે પીડિયાટ્રિક્સ. ચાલો પછી કાર્પેન્ટર એટલે કે સુથાર. તો કાર્પેન્ટર હોય એ શેનો ઉપયોગ કરશે? કરવતનો છે ઉપયોગ કરશે. તો એવી જ રીતે અહીંયા શું છે? શિલ્પકાર છે એટલે કે શું હોય? તો કે શિલ્પી હોય. હવે શિલ્પી હોય એ શેનો ઉપયોગ કરશે? તો કે ભાઈ શિલ્પ બનાવવા માટે. જો સોય છે તો સોયનો ઉપયોગી કરશે નહીં. પછી તો કે ટાંકણું. પણ અહીંયા તમારે જોવાનું, જો કાર્પેન્ટર છે એ શું કરે છે? તો કે કરવતને વાપરે છે. તો એવી જ રીતે અહીંયા શું છે? તો કે શિલ્પકાર છે. તો શિલ્પકાર છે પીંછીનો ઉપયોગ નહીં કરે. પછી અહીંયા તમને શું આપેલું છે? હથોડી. અને બીજું શું આપેલું છે? ટાંકણું. તો કાર્પેન્ટર માટે કરવત છે, તો શિલ્પકાર માટે શું આવશે? ટાંકણું છે એ આવશે. ચાલો પછી સ્ટેથોસ્કોપ. સ્ટેથોસ્કોપ ભાઈ શું કરે? હૃદયના ધબકારા માપે. સ્ટેથોસ્કોપ શું કરશે? હૃદયના ધબકારા માપશે. તો એવી જ રીતે સ્ફિગ્મોમેનોમીટર. તો આ ભાઈ સ્ફિગ્મોમેનોમીટર છે એ શું કરશે? તો કે લોહીનું જે દબાણ હોય એ દબાણ છે એ માપે છે. એટલે કે ટૂંકમાં અહીંયા આપણને શું આપ્યું છે? આ વિજ્ઞાનને લગતું છે કે ભાઈ હૃદયના ધબકારા માપવા માટેનું જે સાધન છે એને શું કહેવાય? સ્ટેથોસ્કોપ કહેવાય. તો સ્ફિગ્મોમેનોમીટર છે મિત્રો કોને કહેવાશે? ચાલો પછી જો માઇક્રોસ્કોપ. માઇક્રોસ્કોપ છે અને એની સામે તમને લખ્યું છે સૂક્ષ્મ વસ્તુ. એટલે આપણે સમજવાનું કે માઇક્રોસ્કોપ જે છે એનો ઉપયોગ ક્યાં થાય? તો કે નાની નાની વસ્તુઓને જોવા
માટે. તો સેમ એવી રીતે હવે શું આપેલું છે ટેલિસ્કોપ. તો વિચારો ભાઈ ટેલિસ્કોપ છે એ નાની વસ્તુને જોવા માટે થાય તો કે ખોટી વાત છે. તો કેવી વસ્તુને જોવા માટે થાય તો જો અહીંયા આપણને આપ્યું છે કઈ દૂરની વસ્તુઓ જોવી હોય ઘણીવાર ખગોળીય ઘટનાઓ બનતી હોય તેની અંદર શેનો ઉપયોગ કરવામાં આવે છે ટેલિસ્કોપનો. તો આપણો જવાબ શું આવશે દૂરની વસ્તુ. બેક્ટેરિયા તારાઓ આંખ પણ આવશે નહીં. ચાલો આગળ. હવે જો રોગ, આ રોગને લગતો પ્રશ્ન કહેવાય. ટીબી, ટીબી થાય તો ટીબી છે એ શેને અસર કરશે ફેફસાને અસર કરશે. તો એવી જ રીતે અહીંયા શું આપેલું છે આપણને મોતિયો. તો મોતિયામાં આપણને ખબર છે મોતિયો છે શેની સાથે સંકળાયેલું છે આંખની સાથે. તો આવી રીતે અલગ અલગ પ્રકારના જે રોગ હોય એના દ્વારા પણ છે આપણને પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે. ચલો પછી જો હવે આ શું છે એકમ. જુદી જુદી સંજ્ઞાઓ હોય એના શું હોય તો કે એકમ હોય. તો કે વિદ્યુત પ્રવાહ, તો વિદ્યુત પ્રવાહને માપવા માટેનો એકમ કયો છે અવરોધ છે, સોરી એમ્પિયર છે. તો વિદ્યુત પ્રવાહને મારે માપવો હોય તો શેના દ્વારા માપી શકાય એમ્પિયર દ્વારા. તો હવે એવી જ રીતે અવરોધ માપવા માટેનો એકમ નીચેનામાંથી કયો છે તો જો વોલ્ટેજ, ઓહમ, કુલમ કે મીટર. તો યાદ રાખવાનું અવરોધ માટેનો એકમ કયો છે ઓહમ છે. ચાલો તો એટલા આ જે ક્વેશ્ચન આપણે જોયા એ ખાસ કરીને આમ એનાલોજીના ક્વેશ્ચન કહેવાય પણ એની સાથે સાથે એમાં તમને જનરલ નોલેજની મિત્રો માહિતી હોવી જરૂરી છે. તો તમે એને શું કરી શકો ફટાફટ જેનો જવાબ આપી શકો. હવેના જે આપણે પ્રશ્નોની પ્રેક્ટિસ કરીએ તો આ જે છે જુદી જુદી સંખ્યાઓ આધારિત પ્રશ્નો છે. ચાલો એને પણ આપણે ફટાફટ લેતા છે. હવે આમાં શું કરવાનું છે તમારે જો અહીંયા આપણને શું આપ્યું છે તો કે 6 અને 6 ની સામે મને કેટલા આપ્યા છે 122. પછી અહીંયા 7 અને એની સામે અહીંયા આપણે મેળવવાનું છે. તો હમણાં આપણે ચર્ચા કરી 6 છે તો 6 ને સોરી અહીંયા 222. 6 છે તો 6 ને મારે કોની સાથે રિલેટ કરવાના છે 222 સાથે. 6 નો સંબંધ મારે 222 સાથે બનાવવાનો છે. તો હવે આ 222 છે એને મારે 6 ની સાથે સંબંધ એવી રીતે બનાવવાનો કે જે વસ્તુ હું અહીંયા કરીશ એ જ વસ્તુ મારે કોની સાથે કરવાની છે 7 ની સાથે કરવાની છે. તો જો પહેલો વિચાર મને મિત્રો અહીંયા આવે શું આવે તો કે અહીંયા 2 છે, અહીંયા 2 છે અને અહીંયા 2 છે. તો આનો આમ લખો 2 + 2 + 2. તો 2 ને 2 4, 4 ને 2 કેટલા થયા તો કે 6. તો કે હા થઈ ગયું. પણ જે વસ્તુ અહીંયા થઈ એ કોની સાથે થવી જોઈએ 7 ની સાથે પણ થવી જોઈએ. તો અહીંયા તમારે જોવાનું શું તો કે અહીંયા જે સંખ્યા આપી એનો સરવાળો કરીને જોવાનો 4 ને 3 7 ને 3 10, 5 ને 3 8, 6 ને 3 9 ને 3 12 ને 2 ને 1 3. જો ક્યાંય 7 આવ્યા તો કે નો આવ્યો. એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા જે આપણે વિચાર્યું છે એ પ્રમાણે આ લોકોએ વિચારેલું નથી. તો હવે આપણે શું કરવાનું ફરીવાર વિચારવાનું. તો હવે ફરીવાર મિત્રો આપણે શું વિચારીએ તો એના માટે જો તમને ખબર હોય શું ખબર હોય 6 નો ઘન. શું ખબર હોય 6 નો ઘન. 6 નો ઘન મને ખબર છે કેટલો છે 216. કેટલો છે 216. હવે અહીંયા કેટલા છે 222. તો 216 ના મારે 222 બનાવવા હોય તો 216 માં હું કેટલા ઉમેરીશ 6 ઉમેરીશ. 216 માં હું 6 ઉમેરું તો જવાબ કેટલો મળી ગયો 222. એટલે જો અહીંયા આવી ગયો. તો એનો અર્થ એવો થયો કે મેં 6 નો ઘન કર્યો અને એમાં કેટલા ઉમેર્યા 6. અને શા માટે ઉમેર્યા કારણ કે મારે કેટલા લાવવા હતા 222. ટૂંકમાં આપણે શું કરવાનું છે તો કે પરીક્ષામાં આપણને જે પ્રશ્ન આપ્યો છે એમાં જે રીતે વિચારેલું છે એ મુજબ આપણે વિચારવાનો પ્રયત્ન કરશું. ચાલો તો હવે અહીંયા હું કરીશ શું કરીશ 7 નો ઘન. તો બોલો 7 નો ઘન કેટલો થાય 343. 7 નો ઘન કર્યો અને 7 નો ઘન કરીને એમાં હું કેટલા ઉમેરીશ તો કે 7. તો 7 નો ઘન + 7 એટલે 343 + 7 એટલે કેટલા થાય 350. તો હવે આમાં જોવાનું 350 તમને આપેલા છે તો કે તો આ તમારો શું થઈ ગયો જવાબ છે થઈ ગયો. પછી જો અહીંયા આ રીતે પણ આપણે કરી શકીએ કે 216 માં મેં કેટલા ઉમેર્યા હતા 6. તો
તો હું આમ પણ વિચારી શકું કે 343 ઘન કર્યો ને એમાં હું કેટલા ઉમેરું તો કે 6, તો જવાબ કેટલો આવે 349. પણ જો અહીંયા એ ક્યાંય છે તો કે નથી એટલા માટે આપણે પાછા કેટલા ઉમેરીએ 7 છે એ ઉમેરીએ. તો મિત્રો આ એક ક્વેશ્ચન ઉપરથી આપણને ખબર પડી, શું ખબર પડી તો કે જે વસ્તુ 6 અને 222 સાથે તમે કરશો, 6 માંથી તમે જેમ 222 બનાવો સેમ ઈજ પેટર્ન થી તમારે કોની સાથે ચાલવાનું છે 7 ની સાથે ચાલવાનું છે. ચાલો બીજું ઉદાહરણ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. જો અહીંયા છે 9 અને અહીંયા કેટલા છે 81. ચાલો વિચારો 9 અને 81 નો સંબંધ કઈ રીતે બને. તો જો 9 નો સૌથી પહેલા તો તમારે વિચારવાનો વર્ગ, 9 નો વર્ગ મિત્રો કેટલો થાય 81 થાય. બસ તો જે વસ્તુ અહીંયા આવી ગયા 81, હવે અહીંયા વિચારો 12 નો વર્ગ, બોલો 12 નો વર્ગ કેટલો થાય 144. ઓપ્શનમાં આપેલા છે તો કે હા કામ પૂરું. એટલે અહીંયા શેનો આપણે ઉપયોગ કર્યો તો કે વર્ગ. એટલે કે એનો અર્થ એવો થયો કે આપણને શું આવડવું જરૂરી છે વર્ગ આવડવા જરૂરી છે. મિનિમમ કેટલા આવડવા જોઈએ 1 થી 30 સુધીના આવડવા જોઈએ. જેટલા તમને આવડતા હશે એટલું તમે ફટાફટ જવાબ છે એ લાવી શકશો. ચાલો આગળ વધીએ. અહીંયા કેટલા છે 96 અને અહીંયા તમને કેટલા આપેલા છે 16. અહીંયા છે 156 અને અહીંયા તમને કેટલા આપેલા છે 226. તો જો અહીંયા આપણને બે વસ્તુ આપી છે અને પછી તમને ત્રીજું પૂછ્યું છે. તો પહેલા આપણે 16 અને 96 નો સંબંધ નક્કી કરીએ. તો 16 અને 96 નો સંબંધ તમે ફટાફટ ક્યારે નક્કી કરી શકો જ્યારે તમને શું આવડતું હોય ઘડિયા મિત્રો આવડતા હોય. જો અહીંયા આપણે જે લખીએ છીએ કે આ આવડતું હોય એ બધું તમારે તૈયાર કરવું પડે. ચાલો તો 96 અને 16, તો 16 છક કેટલા થશે બોલો 16 છક કેટલા થાય તો કે 96. એટલે અહીંયા મને ખબર પડી ગઈ 16 ગુણ્યા 6 કર્યા તો કેટલા આવ્યા 96 આવ્યા. હવે અહીંયા જો કેટલા છે 156 અને 26. તો અહીંયા હું શું કરું તો કે 26 ગુણ્યા કેટલા કરું 6. ચાલો 26 ગુણ્યા 6 કરો તો 20. જો 26 ગુણ્યા 6 આ રીતે પણ કરી શકાય. 20 વત્તા 6, પેલા 20 ગુણ્યા 6 કરું તો કેટલા થાય 120 અને 6 ગુણ્યા 6 કરું તો કેટલા થાય 36. તો અહીંયા મને મળ્યા કેટલા મળ્યા 156. તો હવે એ જ વસ્તુ જો બંનેમાં થયું તો ત્રીજામાં પણ આ જ વસ્તુ આપણે કરવાની, એટલે કે 228. તો 228 છે એટલે કે અહીંયા હું કઈ સંખ્યાને 6 વડે ગુણીશ તો જવાબ મને 228 મળશે. તો એના માટે જો આપણને 4 શું આપેલા છે ઓપ્શન આપેલા છે, પણ એ 4 ઓપ્શન કરતા આપણે શું કરવાનું તો કે 16 ને 6 વડે ગુણ્યા તો 96 આવ્યા. તો એનો અર્થ એવો થયો કે 96 ને હું 6 વડે ભાંગું તો મિત્રો કેટલા મળે મને 16 મળે. બસ તો એવી જ રીતે 228 એને હું કેટલાથી ભાંગી નાખીશ 6 થી ભાંગી નાખો. 6 તેરી 18 કેટલા વધ્યા 4 એટલે કેટલા થયા 48. 228 ભાગ્યા 6 એટલે 6 અઠ્ઠા ને 48. તો અહીંયા આપણને જવાબ મળી ગયો. કેટલો જવાબ મળી ગયો 38. આગળ વધીએ. જો 6 અને એની સામે કેટલા આપ્યા છે 42. ચાલો 6 અને 42. તો 6 અને 42 નું પહેલું જ તમારે વિચારવાનું આપણને વિચાર આવે 6 સત્તા 42. જે અહીંયા વિચારવું એવું અહીંયા વિચારો 9 સત્તા 63. ચાલો આમાં કઈ 63 છે તો કે નથી. 63 નથી તો હવે શું કરવાનું તો કે આ આપણે જે વિચાર્યું એના કરતા કઈક અલગ રીતે વિચારવું પડશે. તો 6 ની સામે કેટલા છે 42. જ્યારે ગુણાકારથી કે ભાગાકારથી સંબંધ ન મળે એટલે તમારે યાદ કરવાનું. કોને યાદ કરવાનું વર્ગને યાદ કરવાનો. કોને યાદ કરવાનો વર્ગને. ચાલો વર્ગને યાદ કરો. 6 નો વર્ગ કેટલો થાય 6 નો વર્ગ ભાઈ કેટલો થાય 36 થાય. મારે કેટલા લાવવા છે 42. તો 36 માં 6 ઉમેરીશ તો કેટલા મળી જશે કેટલા મળશે 42 મળશે. તો એવી જ રીતે કેટલા છે 9. તો 6 નો મેં વર્ગ કર્યો તો 9 નો હું વર્ગ કરું તો 9 નો વર્ગ કેટલો થાય 81. અને 81 કર્યા. હવે 81 ની અંદર
જો હું 6 ઉમેરીશ તો કેટલા મળશે 87, પણ જો એવું અહીં કે આપેલું નથી એટલે એનો અર્થ એવો થયો કે જે સંખ્યાનો વર્ગ કરો એ સંખ્યા ઉમેરવાની, તો અહીંયા પણ જે સંખ્યાનો વર્ગ કર્યો એ સંખ્યા ઉમેરો તો 81 ને 9 કેટલા થાય 90, તો અહીંયા મને જવાબ મળ્યો, કેટલો મળ્યો 90 છે મળ્યો. તો અહીંયા આપણે શું કર્યું તો કે સંખ્યા હતી એ સંખ્યાનો શું કર્યો વર્ગ કર્યો અને એમાં પાછી મેં શું ઉમેરી એ સંખ્યા છે એ ઉમેરી, એટલે આવી રીતે કઈક પ્રક્રિયા કરી ત્યારે મને શું મળ્યો જવાબ છે એ મળ્યો. હવે આ શા માટે આપણે લખ્યું કારણ કે પરીક્ષાની અંદર આનો આજ પ્રશ્ન આપણને આપેલો નહીં હોય, પ્રશ્ન અલગ અલગ આપેલા હોય પણ આ એક લોજિક છે એનો તમે શું કરી શકો ઉપયોગ છે કરી શકો. ચાલો આગળ વધીએ. જો 1 ની સામે કેટલા આપ્યા છે 8 અને અહીંયા તમને શું આપેલું છે 27. હમણાં જ મેં તમને કીધું કે તમારે શું યાદ કરવાનું વર્ગ યાદ કરવાના, પછી શું યાદ કરવાનું ઘન યાદ કરવાના. ચાલો તો 1 8 અને 27 એના ઉપરથી ખબર પડે કે આ શું છે અલગ અલગ સંખ્યાના ઘન છે, એટલે કે અહીંયા 1 નો ઘન તો એની સામે અહીંયા તમને કઈ સંખ્યાનો ઘન આપેલો છે 2 નો ઘન, એટલે કે 1 નો ઘન 1 અને 2 નો ઘન કેટલો છે 8. તો હવે અહીંયા કેટલા છે 3 નો ઘન, 27 કોનો ઘન છે 3 નો. તો હવે આ ચાર ઓપ્શન તમને આપેલા છે એમાંથી જુઓ 37 કોઈ સંખ્યાનો ઘન છે તો કે નથી, 47 કોઈ સંખ્યાનો ઘન છે તો કે નથી, 64 એ કોઈ સંખ્યાનો ઘન છે તો કે હા 4 નો, 54 કોઈનો ઘન છે તો કે નથી. તો એનો અર્થ એવો થયો કે મારો જવાબ શું આવે 4 નો ઘન, 4 નો ઘન એટલે શું આવશે 64 છે એ આવશે. આગળ ચાલો હવે આપણને શું આપેલું છે 9, 9 ની સામે શું આપેલા છે 47, 12 ની સામે શું આપેલું છે 62 અને સેમ વસ્તુ અમારે મેળવવાની છે. તો જો 9 અને 47, તો 9 માંથી મારે 47 બનાવવા હોય તો હું શું વિચારું તો કે હું આવી રીતે વિચારું 9 5 45, પણ મારે જે 47 લાવવા છે તો એમાં હું કેટલા ઉમેરું 2. તો જો 9 5 45 વત્તા 2 તો 47 મળ્યા તો કે હા મળ્યા. ચાલો 12 માટે હું વિચારું જે અહીંયા કર્યું એ જ કરવાનું 12 ગુણ્યા 5 વત્તા 2 કરો 12 5 60 2 કેટલા થયા 62. હવે એવી જ વસ્તુ કોના માટે થશે 17 માટે તો કે 17 ગુણ્યા 5 વત્તા 2 તો 17 5 85 અને 85 ને 2 કેટલા થાય 87. તો જો ઓપ્શનમાં 87 આપેલું છે તો કે હા આપેલું છે. એટલે કે ગુણાકાર ઘડિયા સરવાળો બાદબાકી જેટલું તમને આવડતું હશે સ્પીડમાં જવાબ છે એ તમને મળશે. હવે જો 765 અને 876, 682 એની સામે 793, આ બધા ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે મિત્રો, યાદ રાખજો એટલે આવા જ પૂછાવાના છે. હવે 765 અને 876 ને તમે જોવો તો આમાં કઈ ગુણાકાર ન થાય કારણ કે 700 ના તમે ડબલ કરો તો ડાયરેક્ટ 1400 થઈ જાય. તો હવે અહીંયા 3 આંકડા છે ને અહીંયા 3 આંકડા છે, તો હવે આની અંદર જો આ બે જે સંખ્યા આપેલી છે એ બે સંખ્યા વચ્ચેનો હું શું મેળવું તફાવત છે એ મેળવું. ચાલો 876 અને 765, તો આની બે વચ્ચેનો તફાવત મેળવો તો 1 7 માં 6 જાય 1, 8 માં 7 જાય તો 1, એટલે તફાવત કેટલાનો આવ્યો 111. ચાલો હવે આ બે સંખ્યાનો તફાવત મેળવું 793 682, 3 માંથી 2 જાય તો 1, 9 માંથી 8 જાય તો 1, 7 માં 6 જાય તો 1. જો અહીંયા પણ તફાવત એક સરખો આવ્યો, તો જેમ અહીંયા તફાવત સરખો આવ્યો અહીંયા તફાવત સરખો આવ્યો, તો હવે અહીંયા કેટલા છે 587. તો આ 587 અને બીજી એક સંખ્યા જે લખું તો એ બંને વચ્ચેનો તફાવત કેવો આવવો જોઈએ 111 છે આવો જોઈએ. તો જો 765 માં 111 ઉમેર્યા, 682 માં કેટલા ઉમેર્યા આપણે 111, તો 587 માં ઉમેરી દો કેટલા 111. તો 7 ને 1 8, 8 ને 1 9, 5 ને 1 6, જવાબ મળી ગયો.
તો જવાબ મળી ગયો. તો આપણે ટીક કરી નાખીએ. કેટલા આવશે? 658. ટૂંકમાં અહીંયા આપણે શું કર્યું? બે સંખ્યા વચ્ચેનો શું લીધો? તફાવત છે એ લીધો. 5 ની સામે કેટલા આપ્યા છે? 30. 5 ની સામે હું 30 ભાળી જાઉં એટલે પહેલા ડાયરેક્ટ આમ કરું, 5 6 30 કરું ને? તો કે હા. તો હું અહીંયા એમ કરીશ 8 6 48, પણ 48 મને કઈ દેખાશે નહીં. એટલે હું શું કરીશ? તો કે થોડોક ધીમો પડી જઈશ ને પાછો વિચારીશ. હવે શું વિચારું? વર્ગ વિચારું. ચાલો 5 નો વર્ગ, બોલો 5 નો વર્ગ કેટલો થાય? 25. પણ લાવવાના છે કેટલા? 30. તો 5 નો વર્ગ વત્તા 5 કરું તો કેટલા મળે? 30 મળે. અહીંયા કેટલા છે? 8. તો 8 નો વર્ગ અને પહેલા હું કેટલા કરું? 5. તો 8 નો વર્ગ 64 વત્તા 5 69. ચાલો 69 કઈ ના બતાયા. તો હવે હું શું કરું? 8 નો વર્ગ કર્યો, જે સંખ્યાનો વર્ગ કર્યો એ જ સંખ્યા ઉમેરું. તો 8 નો વર્ગ વત્તા 8 એટલે 64 વત્તા 8 કેટલા થાય? તો કે ભાઈ 72 થાય. તો કે 72 અહીંયા મને આપેલા છે. તો કે આપેલા છે. આગળ ચાલો 2 ની સામે તમને કેટલા આપ્યા છે? 10. અને 5 ની સામે પૂછ્યું છે. તો હું પાછો તરત 2 પંચા કેટલા કરીશ? 10 કરીશ. કેટલા કરીશ? 2 પંચા 10. તો 2 પંચા મેં 10 કર્યા. તો અહીંયા હું શું કરીશ? 50 50 25. ચાલો એવી રીતે આપેલું છે. તો કે હા, મને જવાબ મળી ગયો. 2 ગુણ્યા 5, 5 ગુણ્યા 5 તો કેટલા મળી ગયા? 25 મળી. હવે આનો આ જે દાખલો છે, 2 થી 10 સુધી મારે જવું હોય તો બીજો પણ મારી પાસે રસ્તો છે. 2 નો ઘન કરું, કેટલો થાય? 8. એમાં 2 ઉમેરું, કેટલા થશે? 10. પછી અહીંયા કેટલા છે? 5. તો અહીંયા પણ હું શું કરું? તો કે 5 નો ઘન કરું. તો 5 નો ઘન કેટલો થાય? 125. 5 નો ઘન કરીને એમાં કેટલા ઉમેરું? તો કે 5 ઉમેરું. તો 125 વત્તા 5 કેટલા થાય? તો કે 130. તો અહીંયા મને જવાબ બીજો પણ મળ્યો. કયો મળ્યો? 130. જો કે આપણે ઓપ્શન રીતે બનાવ્યા એટલે કદાચ બે જવાબ આવ્યા છે, પણ પરીક્ષામાં ગમે એક જ આપણને આપેલું હશે. પણ ટૂંકમાં આને તમે શું કરી શકો? બંને રીતે વિચારી શકો. હજી આને આપણે 10 મારે બનાવવો હોય તો આમાંય બનાવવું. 2 ગુણ્યા 6 એટલે 2 6 કેટલા થાય? 12. એમાંથી હું 2 બાદ કરું તો એ મને કેટલા મળે? 10 મળે. તો એ વસ્તુ મારે અહીંયા કરવાની. તો કે 5 ગુણ્યા 6 માઇનસ કેટલા કરવાના? 2. તો 5 6 30. 30 માંથી 2 જાય તો કેટલા આવે? 28. પણ જો ઓપ્શનમાં તમને 28 ક્યાં આપેલું છે નહીં. એટલે કે આમાં આપણે અલગ અલગ ઘણી બધી રીતે કરી શકીએ. આપણો મૂળ ઉદ્દેશ શું છે? તો કે ઓપ્શનમાંથી આપણને જવાબ મળે એ રીતે આપણે વિચારવાનું છે. અને એ રીતે વિચારવા માટે આપણે શેનો ઉપયોગ કરવાનો છે? તો કે સરવાળા, પછી તો કે બાદબાકી, પછી તો કે ગુણાકાર, પછી તો કે ભાગાકાર. બે સંખ્યાઓ વચ્ચે આવી રીતે તમને કંઈક આપેલું હોય એનો તમારો ઉપયોગ કરવાનો. સરવાળા છે, બાદબાકી છે, ગુણાકાર છે, ભાગાકાર છે, પછી શું આપેલું હોય? વર્ગ આપેલો હોય, પછી શું આપેલું હોય? ઘન આપેલો હોય. અને એમાં કંઈક વધારો કરવાનો હોય, એમાં કંઈક ઘટાડો કરવાનો હોય. એવી રીતે છે પરીક્ષામાં પણ પ્રશ્ન પૂછાશે. આગે ચાલો હવે જો અહીંયા 72 છે અને મને કેટલા આપેલા છે? 96. તો 72 નો જે રીતે સંબંધ 96 સાથે છે, સેમ 66 નું મારે વિચારવાનું છે. તો મિત્રો ફરીવાર મેં કીધું કે ઘડિયા જેટલા આપણને આવડશે, ગુણાકાર જેટલા વધારે ઝડપથી કરી શકશું એટલું આપણે આને છે લખી શકીએ. ચાલો 72 છે તો 72 મને ખબર છે 12 ના ઘડિયામાં આવે એટલે 12 6 72 થાય. તો 96 છે એ 12 ના ઘડિયામાં આવે તો કે આવે ને 12 અઠ્ઠા કેટલા થાય? 96. તો જો 12 અને અહીંયા કેટલા? અહીંયા 12 આવ્યા ને અહીંયા 12 આવ્યા. 12 નો ગુણાકાર કોની સાથે કર્યો? 6 સાથે. અહીંયા પણ 12 નો ગુણાકાર કોની સાથે કર્યો? મેં 8 સાથે. તો સેમ એવી જ વસ્તુ હવે મારે અહીંયા વિચારવાની છે. તો અહીંયા 66 છે તો 66 કોના ઘડિયામાં આવે? 11 ના ઘડિયામાં આવે. એટલે કે 11 6 કેટલા થયા? 66.
હવે જો અહીંયા 12 કોમન છે, અહીંયા 12 કોમન છે, તો સેમ મારે શું કરવાનું તો કે અહીંયા કેટલા આવ્યા 11 આવ્યા, તો હું અહીંયા પણ 11 કોમન રાખીશ. હવે અહીંયા 12 નો ગુણાકાર 6 સાથે, 11 નો ગુણાકાર 6 સાથે, 12 નો ગુણાકાર 8 સાથે, તો 11 નો ગુણાકાર કોની સાથે થશે 8 સાથે થશે. તો 11 અઠ્ઠા કેટલા થાય 88. ચાલો એવો મને ઓપ્શન આપેલો છે તો કે હા, મારો જવાબ શું આવશે 88 છે એ આવશે. કોઈક ને એમ થાય કે 77 મારે તો 88 નહીં, મારે 77 બનાવવા છે, પણ 77 બને આવે તો ગુણાકાર કોની સાથે કર્યો 7 સાથે કર્યો. અહીંયા જો ગુણાકાર કોની સાથે કર્યો 8 સાથે કર્યો છે. જે અહીંયા કરીએ એ જ વસ્તુ અહીંયા થવી જોઈએ. એટલે આપણો જવાબ શું આવશે 88 આવશે. જો 102 અને અહીંયા કેટલા છે 34, 171 અને અહીંયા કેટલા છે 57. તો બોલો મારે 102 અને 34 નો સંબંધ છે મેળવવો છે. તો પહેલા શું કરવાનું, બે સંખ્યા વચ્ચેનો તફાવત જોવાનો. 102 અને 34 વચ્ચેનો તફાવત છે કે આપણે મેળવીએ. 102 માઇનસ કેટલા કરવાના 34, તો આની તમે બાદબાકી કરો કેટલા મળે 68 મળશે. એટલે આનો તફાવત આ બે વચ્ચેનો તફાવત કેટલો આવ્યો 68. હવે અહીંયા જો 171 અને 57, ચાલો આનો મારે આની બાદબાકી તમે કરો તો કેટલા આવશે 114. તો જો અહીંયા 68, અહીંયા કેટલા તફાવત આવ્યો 114 નો. એનો અર્થ એવો થયો કે જો તફાવત નું વિચારેલું હોત ને તો અહીંયા 68 છે ને તો અહીંયા 68 આવે, પણ એ આવ્યા નહીં. એટલે એનો અર્થ એવો થયો કે આ મિત્રો જે આપણે વિચાર્યું એ ચાલશે નહીં. તો હવે આપણે શું કરશું, પાછું નવું વિચારીએ. ચાલો 102 ને કેટલા છે 34 છે. તો હવે હું શું કરું તો કે આ 102 અને 34 છે, તો જો 34 ને હું શું કરું 3 વડે ગુણાકાર કરું. 34 તેરી 4 તેરી 12 વધી 1 3 તેરી 9 ને 10 કેટલા આવ્યા 102 આવ્યા. એવી રીતે અહીંયા કેટલા છે 57, એને હું 3 થી ગુણું. 7 તેરી 21 વધી 2 5 તેરી 15 ને 2 17 કેટલા આવ્યા 171 આવ્યા. તો બસ હવે 100 અહીંયા જો 34 તેરી 102, 57 તેરી 171, એટલે કેટલા તેરી 237 થશે. તો એ મારે મેળવવું હોય તો હું શું કરીશ 237 ભાગ્યા કેટલા કરી દઈશ 3. ચાલો કરો 3 + 21, 2 વધ્યા 3 × 9 = 27. તો મારો જવાબ આવશે કેટલો આવશે ભાઈ 79 આવશે. આગળ ચાલો હવે જો અહીંયા આપણને આવી રીતે પરીક્ષામાં પ્રશ્ન પૂછતા હતા. હવે આ ટાઈપના પણ પ્રશ્નો છે પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. અહીંયા એક આપણને આપેલું છે 60, પછી 15 અને પછી કેટલા લખેલા છે 5. પછી નીચે આપણને આવું આપેલું છે 96, 24 અને 8. હવે આ શું કહેવા માંગે છે આપણે સમજીએ. તો કે આ ત્રણ સંખ્યા છે ને એ નિશ્ચિત એક લોજિક એટલે કે તર્ક આવું ઉપર તમને લખેલું હશે. નિશ્ચિત એક તર્ક દ્વારા આ સંખ્યાઓ છે તૈયાર કરેલી છે. જે વસ્તુ આમાં હશે એ જ વસ્તુ આની અંદર હશે. અને પછી આ બે જેવી રીતે છે એવી જ રીતે ઓપ્શન કયો શૂટ થાય છે એ તમારે શું કરવાનું છે મેળવવાનું થશે. ચાલો હવે તમે જો અહીંયા કેટલા છે 5 અને અહીંયા કેટલા છે 15. એટલે મેં તમને કીધું એમ કે સૌથી પહેલા આપણે એનો તફાવત લઈએ. ચાલો 15 ને 5 વચ્ચે કેટલાનો તફાવત છે 10 નો. 60 અને 15 વચ્ચે કેટલાનો તફાવત છે 45 નો. હવે હું નીચે જાઉં 24 અને 8 વચ્ચે કેટલાનો તફાવત છે 16. જો અહીંયા પૂરું થઈ ગયું, અહીંયા 10 અને અહીંયા 16. એટલે એનો અર્થ એવો થયો કે આ છે આ જે આપણે વિચાર્યું એ મિત્રો નહીં ચાલે. તો હવે હું શું કરીશ ગુણાકારનું કંઈક વિચારું. 6 5 અને કેટલા છે 15. તો 5 તેરી કેટલા થાય 15. 15 થી 60 સુધી જવું હોય તો 15 ચોક કેટલા થાય 60. ચાલો નીચે જવો તો 8 તેરી 24 અને 24 ચોક કેટલા થાય 96. અહીંયા ગુણ્યા 3, નીચે ગુણ્યા 3.
અહીંયા ગુણ્યા 4, નીચે પણ ગુણ્યા 4. તો હવે આવી વસ્તુ આ ઓપ્શન માંથી ક્યાં આપણને ભેગી થાય છે એ આપણે શોધીએ. ચાલો, અહીંયા કેટલા છે 13 અને કેટલા છે 3. તો 13 તેરી કેટલા થાય 39. પછી જો 26, ખાલી આપણે 3 વાળું પેલા ચેક કરીએ. 26 અને 39, તો 26 તેરી કેટલા થાય 78. એટલે આ જવાબ નો આવે. અહીંયા તો 52 એકાદ 52 થાય એટલે એનો અર્થ એવો આ જવાબ પણ નહીં આવે. પછી અહીંયા જો 52 ને 39 એટલે આ નહીં આવે. તો હવે આપણનો જવાબ કયો આવશે? ઓપ્શન નંબર એ 13 તેરી 39. અને હવે તમે 39 ચોક કરશો તો કેટલા આવશે? 156. તો અહીંયા આપણો જવાબ મળી ગયો 139, સોરી 156, 39 અને 13. ટૂંકમાં આ બે જે સંબંધથી જોડાયેલા હતા એવી જ રીતે આ ત્રીજું પણ છે. કયું? 156, 39 અને 13. ચાલો બીજો એક જોઈએ. જો 2, 3 અને કેટલા આપણને આપેલા છે? 36. 2, 3 અને 36. પછી 1, 7 અને 49. તો જો તમે અહીંયા બરોબર જો, અહીંયા મને 36 બતાય છે અને અહીંયા મને કેટલા બતાય છે? 49 છે બતાય છે. 36 અને 49 જ્યારે મને બતાય ત્યારે મિત્રો મને વર્ગની યાદ આવશે. કોની યાદ આવશે? વર્ગની. તો 36 એ કોનો વર્ગ થશે? 6 નો. અને 49 છે કોનો વર્ગ થશે? 7 નો. હવે ઓપ્શન ની અંદર તમે જો તો અહીંયા જે સંખ્યા આપી હોય ને એ વર્ગ વાળી હોવી જોઈએ. પહેલા તો આપણને એ ખબર પડવી જોઈએ. ચાલો 15 ઈ કોઈનો વર્ગ છે? નથી. 75 ઈ કોઈનો વર્ગ છે? નથી. 225 છે. 60 ઈ કોઈનો વર્ગ છે? તો કે નથી. તો જવાબ તો અહીંયા મને મળી ગયો. શું મળી ગયો? ઓપ્શન નંબર સી, એટલે કે 3, 5, 225. 225 છે એ કોનો વર્ગ છે? 15 નો વર્ગ છે. પણ હવે અહીંયા શું કર્યું એ જો. આ 36 કઈ રીતે બન્યા હશે? તો આ 2 અને 3, 2 અને 3 નો હું સરવાળો કરું તો 5 આવે, અને ગુણાકાર કરું તો કેટલા આવે? 6 આવશે. 2 ગુણ્યા 3 કરીશ એટલે 6 આવ્યા. હવે આ 6 આવ્યા અને એનો શું કર્યો? અહીંયા વર્ગ કર્યો. તો હવે એવી રીતે જો 1 અને 7 નો ગુણાકાર કેટલો થાય? તો કે 7. જે સંખ્યા આવી એનો વર્ગ કરું તો 7 નો વર્ગ 49. અહીંયા 3 5 15. અને આ જે સંખ્યા આવી એનો હું વર્ગ કરું તો કેટલા આવ્યા? 225. થયો ત્રણેયમાં એક સરખો? તો કે હા. તો બસ આવી જ રીતે છે તમારે વિચારવાનું થશે. અને આ વિચાર આપણને ક્યારે આવશે? તો કે જ્યારે આપણે પ્રેક્ટિસ કરશું, જ્યારે આપણે વર્ગને યાદ રાખશું, ઘનને આપણે યાદ રાખશું ત્યારે. હવે અહીંયા આપણને શું આપ્યું છે? 5, પછી 4 અને અહીંયા કેટલા આપેલા છે? 41. પછી 7, 2 અને અહીંયા કેટલા આપેલા છે? 53. ચાલો જો 5, 4 અને મારે 41 બનાવવા છે. સરવાળો કરું 4 ને 5 9. આ બે નું ભેગા કરું તો અહીંયા કેટલા છે? 41 છે. એટલે 5 ને 4 9 થશે. એટલે ત્યાં કઈ થશે નહીં. હવે આ બે નો ગુણાકાર કરો. હમણાં આપણે જેમ કર્યું, ધારો કે 5 અને હું 4 નો ગુણાકાર કરું તો 5 અને 4 નો ગુણાકાર કેટલો થાય? 20 થાય. હવે 41 લાવવા હોય તો આલો હું આમ વિચારું, 20 માં હું 21 ઉમેરીશ તો કેટલા મળશે? 41 મળશે. પછી નીચે આપ્યું છે એને એ જ રીતે કરવાનું. 7 દુ 7 ગુણ્યા 2. 7 ગુણ્યા 2 કેટલા થાય? 14. 7 ગુણ્યા 2 કેટલા થશે? 14. હવે 14 માં અહીંયા મેં 21 ઉમેર્યા તો અહીંયા હું 21 જ ઉમેરીશ. તો જો 4 ને 5, 2 ને કેટલા થાય? 3. અહીંયા 35 આવ્યા, પણ અહીંયા આપેલા છે કેટલા? 53 મિત્રો આપ્યા છે. તો એવી રીતે થાય નહીં. તો કેવી રીતે થાય? તો જો હવે આપણે શું કરીએ? અહીંયા કેટલા છે? 5, 5, 4 અને 41 છે. તો એને આપણે જો 5 નો હું વર્ગ કરું, 5 નો વર્ગ, અને વત્તા બીજી સંખ્યા આપી છે 4, એનો હું વર્ગ કરું તો 5 નો વર્ગ 25 થાય અને 4 નો વર્ગ 16 થાય. અને આ બે નો તમે સરવાળો કરો તો કેટલા મળશે? 41 છે એ મળશે. 25 ને 10 35 ને 6 41. એવી રીતે અહીંયા 7 નો હું વર્ગ કરું
અને 2 નો વર્ગ કરું તો 7 નો વર્ગ 49 અને 2 નો વર્ગ 4 તો 49 ને 4 કેટલા થાય 53. હવે જો જે આપણે વિચાર્યું એવી રીતે થઈ રહ્યું છે તો કે હા સેમ વસ્તુ હવે અહીંયા વિચારવાની છે. ચાલો 9 નો વર્ગ 81, 3 નો વર્ગ 9, 81 9 કેટલા થાય 90. અહીંયા કેટલા આપ્યા 84 એટલે નહીં આવે. 8 નો વર્ગ 64, 3 નો વર્ગ 9, 64 ને 9 કેટલા થાય 73. અહીંયા કેટલા છે 70 નહીં આવે. ચાલો 9 નો વર્ગ 81, 3 નો વર્ગ 9, 81 ને 9 90 છે તો કે હા તો આ તમારો શું થઈ ગયો જવાબ છે મિત્રો મળી ગયો. નેક્સ્ટ 32, 35, 201 સંખ્યા જોવાની વિચારવાનું કે ગુણાકાર થઈ શકે એમ છે, સરવાળો થઈ શકે એમ છે, બાદબાકી થઈ શકે એમ છે. ચાલો જોઈએ 32 પછી કેટલા છે 35 અને પછી કેટલા છે 201. તો જો 32 કારણ કે આ બે સંખ્યાને આપણે ભેગી કરશું તો અહીંયા સુધી આપણે કઈક પહોંચી શકીએ. તો એના માટે હું શું કરું તો કે આ 35 અને 32 આ બેનો સરવાળો કરું તો 5 ને 2 7 અને 3 ને 3 કેટલા થાય 6 એટલે કેટલા મળ્યા 67 મને મળ્યા. હવે અહીંયા કેટલા આપેલા છે 201 તો 67 થી મારે 201 સુધી જવું હોય તો એના માટે તમારે શું કરવું પડે તો જો 67 થી 201 સુધી જવા માટે મને ખબર પડે કે 67 ને હું જો 3 વડે ગુણું ને તો કેટલા મને મળે 201 મળે. 67 ને 3 થી ગુણ તો કેટલા મળે 201. તો અહીંયા મેં શું કર્યું જેને ન મળે એને ગુણાકાર કરવાનો તો 32 આ બેનો સરવાળો કર્યો અને જે સંખ્યા મળે એને ગુણ્યા કેટલા કર્યા 3 કર્યા. તો ચાલો હવે એવી જ રીતે આમાં ચેક કરવાનું પાછું 26 પછી કેટલા છે 29 અને અહીંયા આપણને આપેલા છે 105. તો 26 અને 29 નો સરવાળો કરો તો કેટલા થાય 6 ને 9 15, 2 ને 2 4 ને 5 કેટલા આવ્યા 6 ને 9 15, 2 ને 2 4, 4 ને 5 એટલે આપણને કેટલા મળ્યા 55 મળ્યા. હવે આ 55 છે એને હું કેટલાથી ગુણીશ 3 થી ગુણીશ તો 55 ને તમે 3 થી ગુણો તો કેટલા મળશે 5 તેરી 15 150 અને 5 તેરી 15 એટલે કેટલા મળશે 165. પણ અહીંયા આપણને આપેલા છે 105. 67 તેરી 6 તેરી 180 7 તેરી 21 201. ઓકે તો અહીંયા આપણે લખવામાં મિસ્ટેક થઈ ગઈ છે. અહીંયા 100 ને કેટલા આવશે 65 કારણ કે બાકી 55 અને 105 તો એમાં તમે તફાવત લેવા જાઓ તો કેટલાનો આવે 50 નો આવે. પણ અહીંયા તમે જોશો તો 67 અને 201 વચ્ચે પાછો 50 નો તફાવત બની શકે નહીં. ચાલો તો હવે એવી રીતે અહીંયા આપણે જોતા જઈએ 23 અને કેટલા છે 26 તો 23 અને 26 નો તમે સરવાળો કરશો તો કેટલા આવશે 49 આવશે. અને જે આવીને 3 થી ગુણવાના તો 49 ને તમે 3 થી ગુણો તો 4 તેરી 12 120 અને 9 તેરી 27 તો કેટલા મળે 147. ચાલો મળ્યા તો કે હા. બાકીની સંખ્યામાં આપણે ચેક કરવો હોય તો કરી લઈએ 31 અને 32 એટલે કેટલા થાય 63. 63 ને હું 3 વડે ગુણું તો 63 ને 3 વડે ગુણું તો 3 તેરી 9 અને 6 તેરી 18 એટલે 189. અહીંયા આપણને કેટલા આપ્યા છે 183. ચાલો 15 ને 17 32, 32 તેરી 66 અહીંયા આપણને આપ્યા છે 122. 25 ને 27 52, 25 ને 27 કેટલા થાય 52 ને 52 તેરી તમે કરો તો 2 તેરી 6 અને 5 તેરી 15 156 થાય આપણને 158 આપ્યા. આપણો જવાબ મળી ગયો ઓપ્શન નંબર એ. 120 8 અને 15 તો જો 120 8 અને 15 મેં તમને કીધું ઘડીઓ આવડે ગુણાકાર આવડે તો ફટાફટ ખબર પડે 15 અને 8 15 8 કેટલા થાય 120. 24 6 કેટલા થાય 144. એટલે કે બે સંખ્યાનો ગુણાકાર અહીંયા મને આપેલો છે તો એવું મારે મેળવવાનું
ચાલો 30 પંચા કેટલા થાય 150 પણ અહીંયા કેટલા આપ્યા છે 180 એટલા નહીં આવે 24 છક અહીંયા જ છે જો 24 છક કેટલા થાય 144 178 આપ્યા 23 પંચા કેટલા થાય 115 અહીંયા આપ્યા છે તો કે હા એટલે મારો જવાબ કયો થશે ઓપ્શન નંબર સી 20 પંચા કેટલા થાય 100 અહીંયા 100 નથી આપ્યા 1000 આપ્યા છે તો આપણો જવાબ મિત્રો મળી ગયો કયો મળ્યો સી હવે આવી રીતે કંઈક આપ્યું છે 25 પછી 8 અને 11 પછી 28 8 અને 12 જો અહીંયા પણ મેં કીધું એમ કે એ નાની નાની સંખ્યાઓ એટલે સૌથી પહેલા સરવાળા બાદબાકી વિશે વિચારવાનું જો 25 ને 8 વચ્ચેનો તફાવત લ્યો 17 આવે 28 ને 8 વચ્ચેનો તફાવત લ્યો 20 આવે એટલે ન્યા નહીં આવે બીજું હું શું વિચારું તો કે આ 11 અને 8 11 ને 8 નો સરવાળો કેટલો થાય 19 અને અહીંયા કેટલા મને આપ્યા છે 25 તો 19 માં હું 6 ઉમેરું આ બેનો સરવાળો 19 અને એમાં હું 6 ઉમેરું તો કેટલા થયા 25 થયા હવે આવું અહીંયા કરવાનું 12 ને 8 20 અને 20 માં 6 ઉમેરું તો 26 આવે કેટલા આવે 26 પણ આપણને આપ્યા છે કેટલા 28 આપ્યા છે એટલે એવી રીતે પણ નહીં થાય તો જેવી રીતે થશે તો જોઈએ આપણે તો હવે શું કરું આ બે સંખ્યા આપી છે 25 અને 8 ચાલો 25 અને 8 નો સરવાળો કેટલો થાય 33 અહીંયા મને કેટલા આપ્યા છે 11 તો 33 ને હું કેટલાથી ભાંગું તો 11 મળે 3 થી તો 11 મળ્યા યસ આ બે નો સરવાળો 28 ને 8 36 36 ને હું 3 થી ભાંગું તો કેટલા મળે છે 12 મળે છે તો હવે એવી વસ્તુ આમાં ક્યાં થાય છે તમારે જોવાનું છે ચાલો જોઈએ 17 અને 8 17 ને 8 કેટલા થશે 25 25 ને 3 વડે ભાંગી શકાય નો ભાંગી શકાય 17 ને 7 કેટલા થાય 24 24 ને 3 થી ભંગાય તો કે હા તો કેટલા મળે 8 તો જો 17 7 અને 8 આપેલા છે તો કે હા મિત્રો આપણને આપેલા છે પછી 7 ને 8 15 15 ને 3 થી ભાંગો તો 17 નો મળે 16 ને 6 22 22 ને 3 થી નો ભાંગી શકાય તો જવાબ મિત્રો આપણો મળી ગયો કયો મળ્યો 17 7 અને 8 તો મિત્રો આની અંદર આજે એનાલોજી એટલે કે સમાનતા ના જે અલગ અલગ પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ ગયેલા હોય એવા અને પૂછાવાની શક્યતા હોય એવા એ બધા પ્રશ્નોની આપણે શું કરી છે તો કે ચર્ચા છે કરી છે તો આ જ પ્રકારના જે પ્રશ્નો હોય એ તમારી પરીક્ષાની અંદર પણ પૂછાવાના છે ખાસ તો કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવાનું છે કઈ કઈ બાબતો આના માટે તમારે તૈયાર કરવી છે એ તમને વધારે ખબર પડવી જોઈએ એટલે કે મને સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર છે એમાં મારી સ્પીડ હોવી જોઈએ વર્ગ વર્ગમૂળ વિશે ઘન ઘનમૂળ વિશે આના વિશે મારી પાસે માહિતી હોવી જોઈએ એ બધું હશે તો હું શું કરીશ તો કે ઝડપથી છે આનો જવાબ લાવી શકીશ કારણ કે આમાં મિત્રો તમારે શું કરવું પડશે થોડુંક તર્ક છે કરવું પડશે વિચારવું પડશે કારણ કે આની અંદર તો જ આપણે જવાબ સુધી પહોંચી શકીએ તમે જોયું કે આમાં કોઈ એક પેટર્ન દ્વારા આપણે ચાલતા નથી પ્રશ્ન તમને આપ્યો છે નીચે ઓપ્શન આપ્યા છે બે વસ્તુ આપી છે પહેલામાં જે વિચાર્યું એ જ મારે બીજામાં વિચારવાનું બીજામાં વિચાર્યું એ જ મારે ત્રીજામાં વિચારવાનું ત્રણેયમાં કેવું હોવું જોઈએ એક સરખું હોવું જોઈએ અને એને જ આપણે શું કહેતા હોઈએ છીએ એનાલોજી કહેતા હોઈએ છીએ તો તમે આ પ્રકારના પ્રશ્નોની છે મિત્રો પ્રેક્ટિસ કરતા રહેજો ટૂંક સમયમાં મેં તમને કીધું એમ એટલે કે એકાદ દિવસની અંદર જ તમારી જે ભરતી છે એની નોટિફિકેશન આવી જવાની છે સરસ મજાની તક આપણને મળી છે તો એ તકનો આપણે શું કરીએ તો કે સારામાં સારો છે ઉપયોગ છે એ કરીએ તો આ જે સિરીઝ છે રીઝનિંગ માટેની એને આપણે આગળ વધારતા રહેવાના છીએ અને તમારી જે તૈયારી છે એ તૈયારીને પણ આપણે મિત્રો શું કરશું આગળ વધારીએ અને તમને એમાં સફળતા મળે એના માટેનો આપણે પૂરતો છે પ્રયત્ન કરવાનો છે અને તમારે
અમે જે મહેનત કરીએ છીએ એ મહેનતની સાથે સાથે તમારે પણ શું કરવાની છે મિત્રો? મહેનત છે એ કરવાની છે. ચાલો તો બધા મિત્રોને જય હિન્દ, જય ભારત. ફરીવાર નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું.